તો આજે તો શોરૂમ ખોલ્યા ભેગા જ નવા મહેમાન આવ્યા. મને તો ખબર નથી, પણ તમે જાણતા હોય તો એનું નામ કમેન્ટ કરો. હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું આપણા એક નવા મિની વ્લોગમાં. તો આજે તમારો ભાઈ વેલા તૈયાર થઈ ગયો છે. કેવો લાગુ છું કમેન્ટમાં કહી દેજો. ક્યારેક ક્યારેક કહી દેવાય કમેન્ટમાં. તો શોરૂમે જવા નીકળ્યા હતા. લિફ્ટ 2-3 વાર બોલાવવાની ટ્રાય કરી, પણ લિફ્ટ આવી નહીં. તો આજે તમારા ભાઈને પગપાળા જ જવું જોશે. પગપાળા જતા જતા તમારા ભાઈએ પગથિયા પણ ગણી નાખ્યા. આપણા એપાર્ટમેન્ટમાં પગથિયા કેટલા છે. ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે BMW પાસે ને લઈને નીકળી ગયા શોરૂમે જવા માટે. ને આજે તો બોર્ડની પરીક્ષા હતી, એટલે બધા વિદ્યાર્થી જ દેખાતા હતા. ને એને જોઈને મને મારી પણ બોર્ડની પરીક્ષા યાદ આવી. તો ફાઇનલી આપણે શોરૂમે પહોંચી ગયા છીએ. ને શોરૂમે પહોંચતા જોયું તો પેલા તો મને એમ થયું કે આ કસ્ટમરો શું મારી રાહ જોયા છે. પછી ખ્યાલ આવ્યો કે સામે પટેલ વાળીએ બેસવાનું છે, એટલા માટે બધા ગેસ્ટો ગાડી આપણી પાસે પાર્ક કરી છે. તો ચાલો સૌથી પહેલા આપણે શોરૂમ ઓપન કરી લઈને. શોરૂમ ઓપન કરતાની સાથે જ મારું ધ્યાન આ જીવડા ઉપર ગયું. મેં તો આને પહેલી વાર જોયું, હું તો ઓળખતો નથી. તમે જાણતો હોય તો મને કોમેન્ટ કરીને જણાવવા શું છે. એ બધું કર્યા બાદ તરત જ આવી ગયા આપણા વાલા મામા. ગરમી તો જો તડકો તો જો મારા ઉનાળાની શરૂઆત થઈ. લીંબુ શરબત પીવા જવું પડશે. જલ્દી પાન દઈ દે મને ફટાફટ ભાઈ. તો ઘરેથી ફોન આવ્યો તો ભાઈ આજે રીંગણા ખાવાની ઈચ્છા છે. તો બકાલા વાળા આપણા મિત્ર નીકળ્યા, તો એમની પાસેથી લઈ લીધા આપણે રીંગણા. તો આજે તો તડકો જાજો હતો ને ગરાગી ઓછી હતી, તો આપણે વેલાસર નીકળી ગયા ઘરે જવા માટે. તો ભાઈ જાજા તડકાના કારણે આજે તમારા ભાઈને લાગી ગયું હતું રોજ, એટલે ઘરે આવીને સીધા આપણે સુઈ ગયા હતા. ને હવે આપણે ઉઠી ગયા છીએ, તો ચાલો પેલા નાઈને ફ્રેશ થઈ જાય. તો નાઈને નીકળી ગયા આપણે શોરૂમે જવા માટે. ને શોરૂમે પહોંચ્યા તો કસ્ટમરો આપણી રાહ જોઈ રહ્યા હતા. આજે બપોરે તમારા ભાઈ વેલા બંધ કરી હતી, તો બપોરનું વળતર તમારા ભાઈ સાંજે વાળી લીધું છે. તો આજે થઈ ગયું થોડુંક મોડું, તો આપણે પહોંચી ગયા ડાયરેક્ટ ઇફતાર કરવા માટે. તો ઇફતાર કરીને બેસી ગયા આપણે ન્યાજ લેવા માટે. ત્યાં આપણું ધ્યાન ગયું ફેજાનભાઈ માથે. આજે તો ફેજાનભાઈ પણ કામે ચોટી ગયા છે. ન્યાજ લઈને ગયા આપણે છાશ પીવા માટે. તો ત્યાં આપણે મળી ગઈ વાવડી રોડ ની બે હસ્તી, અદનાનભાઈ ને મોસીનભાઈ. તો આપણે કરી લીધી એમની સાથે થોડીક મસ્તી. તો છાશ પીને નીકળી ગયા હતા આપણે સીધા જ શોરૂમે જવા માટે. તો શોરૂમે પહોંચતા જ મારા વાલા ગ્રાહકો મારી રાહ જોઈ રહ્યા હતા. તો એને જોઈને દિલ ખુશ થઈ ગયું. થોડાક ગ્રાહક માંથી ફ્રી થયા ત્યાં આપણે ઘરેથી ફોન આવી ગયો તો વસ્તુ લેવા માટે. તો આપણે શોરૂમ વધાવી ડાયરેક્ટ નીકળી ગયા વસ્તુ લેવા માટે. ભાઈ તમારો નાનો અને ભાઈ ને તમારા કામ જાજા હોય છે, તો આપણે નીકળી ગયા ઘરે જવા માટે. ઉનાળાના દિવસોમાં વાવડી રોડ ની ચમક દિવસે ને દિવસે વધતી જાય છે. તો પહોંચી ગયા આપણે ઘરે ને બેસી ગયા આપણે સીધા જમવા. અને આજનો આપણો હતો દિવસ કઈક. તમારા ભાઈને લાઈક કરો, ફોલો કરો. મળીએ આપણે બીજા નેક્સ્ટ મિની વ્લોગમાં.